મારું નામ વેદ છે અને આ અનુભવ મારા જીવનમાં એક એવી ક્ષણ બની જેને ભૂલી જવી કદાચ મુશ્કેલ. એવું કહેવાય કે કેટલાક લોકો ગામમાં તોફાનની જેમ આવે છે, તેમના આગમન કે તેમના ઈરાદાની કોઈ ચેતવણી આપ્યા વિના. અમારું ગામ બેલપુર એક લાક્ષણિક ગામ હતું, જ્યાં સવારના સૂર્ય સાથે ખેતરો જાગી જતા અને સાંજે જીવન ચૂલાના ધુમાડામાં ડૂબી જતું. પરંતુ તે દિવસે હવામાં એક અલગ જ વજન હતો, જાણે માટી પોતે જ કોઈ રહસ્ય છુપાવી રહી હોય. કોઈને ખબર નહોતી કે આજે ભૂતકાળનો હિસાબ રદ કરવામાં આવશે. ગામ લોકો આ નામથી અજાણ્યા હતા. આ માણસની ધરપકડ કરો, આ ગર્જનાભરી આવાજે આખા ગામની શાંતિને વીંધી નાખી. જ્યારે આદેશ આવ્યો ત્યારે સાયરન, તેમની ગર્જના કરતી ધૂળ ઉડાડતી જીભ ભાગ્યે જ બંધ થઈ ગઈ. ભીડમાં બધા સતબત થઈ ગયા. કોઈમાં આગળ વધવાની અને પ્રશ્નો પૂછવાની હિંમત નહોતી. સૂર્યની તીવ્ર ગરમીમાં પણ લોકો ધ્રુજી ગયા. સાહેબ, તમે શું કરી રહ્યા છો? ભગવાનનો ડર રાખો, એક વૃદ્ધ ક્ષીણ અવાજે બૂમ પાડી. પણ અવાજ ઓછો થઈ ગયો. અધિકારીએ તેના કાળા ચશ્મા કાઢી નાખ્યા. એક વિચિત્ર આશ્ચર્ય અને ગુસ્સાએ તેની આંખો ઢકાઈ ગઈ. તેણે ડરથી ધ્રુજતા માણસ તરફ જોયું. ભગવાનનો ડર મને આજે અહીં લાવ્યો છે. અધિકારીએ દાંત કચકચાવીને કહ્યું, તારા હિસાબનો સમય શરૂ થઈ ગયો છે, તેને લઈ જાઓ. સૈનિકો આદેશનું પાલન કરવામાં અચકાયા નહીં. ગામ લોકો આઘાત અને ભયથી થીજી ગયા. કોઈને ખબર નહોતી કે આ તોફાન કેમ આવ્યું છે અથવા આ અધિકારી કોણ છે, જેના ફક્ત ઈશારાથી ગામમાં બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વાહનો ધૂળ ઉડાડતા પાછળ ફરી ગયા. ફક્ત પ્રશ્નો અને મૌન પાછળ રહ્યું. આ વાર્તા તે દિવસથી શરૂ થતી નથી જેમ મેં હમણાં જ વર્ણવ્યું. આ વાર્તા ખૂબ જૂની છે. એટલી જૂની છે કે મારા હૃદયમાં દટાયેલો દુખાવો મને ક્યારેય આરામ કરવા દેતો નથી. અમે 3 ભાઈ બહેન હતા. હું સૌથી મોટો. તે સમયે માન 14 કે 15 વર્ષનો. મારા સભાન વર્ષોમાં મેં હંમેશા પપ્પા અને કાકાને સાથે જોયા. અમે બધા એક જ છત નીચે રહેતા. અમારું ઘર ખૂબ મોટું હતું, પરંતુ આ ઘરમાં અમારો દરજ્જો પરિવાર જેવો ઓછો અને મહેમાનો જેવો વધુ. મારા દાદા દાદી જ્યારે હું નાનો હતો ત્યારે મૃત્યુ પામ્યા. પપ્પા કહેતા કે જ્યારે દાદી મૃત્યુ પામ્યા ત્યારે કાકા મોટા નહોતા અને પપ્પા નાના હતા. તે સમયે કદાચ તેમને ભાન નહોતું, પણ જેમ તેઓ મોટા થતા ગયા તેમને ખ્યાલ આવવા લાગ્યો કે કાકા પપ્પાને ભાઈ તરીકે નહીં પણ દીકરા તરીકે ઉછેરતા. તે મજૂર તરીકે કામ કરતા. પછી જેમ જેમ પપ્પા ધીમે ધીમે પુખ્ત થયા, કાકાના પણ લગ્ન થયા. થોડા સમય પછી પપ્પાના લગ્ન થયા. પછી જ્યારે હું જન્મ્યો ત્યારે પપ્પાએ પણ સખ્ત મહેનત કરવાનું શરૂ કર્યું. તે સમયે કાકાનો તેમના માટેનો પ્રેમ ઓછો થવા લાગ્યો. જે તેમને ખૂબ પ્રેમ કરતા તે હવે તેમને વિચિત્ર રીતે જોતા, જાણે તેઓ કોઈક રીતે હલકી ગુણવત્તાવાળા હોય. મને યાદ છે કે હું થોડો મોટો થયો અને પપ્પાને સવારે વહેલા ખેતરમાં જતા અને મોડી રાત્રે ઘરે પાછા ફરતા જોતો. તે સમયે કાકાએ શહેરમાં એક વ્યવસાય શરૂ કર્યો હતો. કાકાએ વ્યવસાય બનાવવા માટે બધું જોખમમાં મૂક્યું, જેમાં પપ્પા અને તે બંનેનો સમાવેશ થતો. અમે ઘરનો અમારો હિસ્સો પણ વેચી દીધો, જેથી તેમનો વ્યવસાય વિકસી શકે. તેમની ફેક્ટરીમાં મશીનરીનો વિકાસ થયો. કાકા પપ્પાને કહેતા કે તારા અને મારામાં શું ફરક છે? બધું આપણું જ તો છે. આ ધંધો પણ તારો છે. આ સાંભળીને પપ્પા હસતા. તે ખૂબ જ સરળ માણસ હતા. તે માનતા કે લોહીના સંબંધો જ દુનિયાની સૌથી સાચા સંબંધો છે અને તેમણે જ તેમને ઉછેર્યા છે. તેથી તે તેમને કંઈ કહેતા નહીં. બસ ધંધો કૂદકે ને ભૂસકે વધવા લાગ્યો. તેઓ એક વૈભવી મહેલ પર બનાવ્યો, જ્યાં અમે બધા રહેતા. કાનૂની દસ્તાવેજો પર ફક્ત કાકાનું નામ હતું. પપ્પા પાસે કંઈ નહોતું, પણ તેઓ માનતા હતા કે આ ઘરની દરેક ઈંટ બંને ભાઈઓનું કામ છે. કાકાનું વર્તન ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. કદાચ તે હંમેશા આવા જ હતા. પપ્પાની આંખો તેમના પ્રેમથી આંધળી થઈ ગઈ હતી. કાકા હવે મોંઘી ગાડીઓ ચલાવતા, સારું ભોજન ખાતા અને સારા કપડાં પહેરતા. પરંતુ પપ્પા હજુ પણ પોતાના જૂના કપડામાં ખેતરો ખેડતા હતા. કાકા પપ્પાને પોતાના ગુલામ જેવો માનતા. પપ્પાએ ક્યારેય કાકા પાસેથી કોઈ હિસ્સો માંગ્યો નહીં. તે થોડી જમીન ભાડે લેતા અને ખેતી કરતા, જેથી તે અમારા બાળકોને ખવડાવી શકે અને કાકા પર બોજ ન બને. જ્યારે પણ પપ્પા થાકીને ઘરે પાછા ફરતા ત્યારે કાકા તેમને ટોણો મારતા. અરે મહેશ, તું આટલી મહેનત કેમ કરે છે? મારી પાસે આટલી મોટી ફેક્ટરી છે, બધું સંભાળી શકું છું. છેવટે બધું જ અમારા 2 ભાઈઓનું તો છે. પણ એ તો ફક્ત કહેવાની વાત હતી. સત્ય હતું કે કાકાએ જે પણ નવી મિલકત કે જમીન ખરીદી
તેણે શાંતિથી પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી. અને પપ્પાએ ક્યારેય પૂછ્યું નહીં. કદાચ તે પૂછવા માંગતા નહોતા, કારણ કે તેને ડર હતો માંગવાથી સંબંધો તણાવમાં આવશે. પછી તે દિવસ આવ્યો જેણે અમારા જીવનનો માર્ગ બદલી નાખ્યો. હવામાન ખરાબ હતું અને પાક વાવવાનો સમય આવી ગયો. પપ્પાને જમીન ભાડા પટ્ટા માટે પૈસાની જરૂર હતી. પાટલો પાક ખોવાઈ ગયો હતો. તેમની બચત પૂરી થઈ ગઈ હતી. રાતનો સમય હતો. કાકા પોતાના રૂમમાં બેઠા હતા, ગણતરી કરી રહ્યા હતા. પપ્પાની પાછળ દરવાજા સુધી ગયો અને ત્યાં છુપાઈને ઊભો રહ્યો. ભાઈ પપ્પાએ કાકાને ધીમેથી બૂમ પાડી. તેણે ઉપર જોયું. તેનું કપાળ ઊભું થઈ ગયું. મહેશ, શું થયું? બધું બરાબર છે? આ ક્ષણે તે ખરેખર બોલ્યા, મને ભાડા પટ્ટા માટે થોડા પૈસાની જરૂર હતી. પાક તૈયાર થતાં જ હું તે પાછા આપીશ. આ સાંભળીને કાકાએ ફાઇલ બંધ કરી ખુરશી પર પાછા બેઠા. તેના હોઠ પર એક ચેરી સ્મિત દેખાયું. ભાઈ, તને ખબર છે કે અત્યારે ધંધો કેવો છે? કામ ખૂબ ધીમું છે. મારી પાસે મારા પોતાના મજૂરને ચૂકવવા માટે પણ પૈસા નથી. આ સાંભળીને પપ્પા ચોંકી ગયા. ભાઈ, તમે શું વાત કરો છો? ગઈકાલ જ બાજુના ગામમાં નવી જમીન ખરીદી છે અને હું ભીખ નથી માંગતો. આ ધંધામાં મારો પણ અધિકાર છે. મેં મારી જમીન વેચી દીધી અને આ ધંધામાં રોકાણ કર્યું. પપ્પાના જવાબ પર કાકા ગુસ્સાથી ઊભા થયા. શું અધિકાર? કેવો અધિકાર? તે જમીન વેચાયાને આટલો સમય થઈ ગયો છે. અને એક વાત યાદ રાખ, આ બધું મારી મહેનતનું ફળ છે. તારી જમીનના પૈસાથી કોઈ ફરક નથી પડતો. બધું મારી બુદ્ધિમતાને કારણે છે. તું ફક્ત ખેતરીઓમાં માટી ખોદવાનું જાણે છે. જો હું ન હોત તો તું અને તારા બાળકો શેરીઓમાં હોત. પપ્પાનો ચહેરો ફીકો પડી ગયો. તેમણે અપેક્ષા નહોતી રાખી કે તેમની સામે ઊભેલા ભાઈ, જેણે તેમને ભાઈની જેમ ઉછેર્યા, તે અચાનક પોતાનો રસ્તો બદલશે અને તેમને તેમની જગ્યા યાદ કરાવશે. શું કહી રહ્યા છો ભાઈ? તમે મને ખૂબ પ્રેમથી ઉછેર્યો અને આજે તમે મારી સાથે આવું કેવી રીતે કરી શક્યા? ચૂપ રે. કાકાએ હાથ હલાવીને તેને અટકાવ્યા. મારી સાથે આ નાટકીય વાતો બંધ કર. જો તું ખેતી કરવા માંગતો હોય તો તું જાતે જ કંઈક વ્યવસ્થા કર. મેં અહીં બેંક નથી ખોલી. પપ્પાની ધીરજ ખૂટી ગઈ. ત્યાં આગળ જ્ઞાન કાકાનો હાથ પકડી લીધો. ના, તારે પૈસા ચૂકવવા પડશે. આ મારો અધિકાર છે. પછી જે બન્યું તે મેં ક્યારેય કલ્પના નહોતી કરી. કાકાએ ઝડપથી પપ્પાનો હાથ દૂર કર્યો. તેમનો કોલર પકડી લીધો. જો તું મારા પર હુકમ કરીશ તો તેનાથી સાવધાન રહે. કાકાનો અવાજ નિર્દય બની ગયો. તમે મારા ઘરમાં રહો છો, મારા ટુકડા પર જીવો છો, તમારા બાળકો મારી દયા પર છે. તું જે કમાય છે તે ક્યારેય તારી જવાબદારીઓ પૂર્ણ નહીં કરે. તારી મર્યાદામાં રહે, નહીંતર હું તને અહીંથી કાઢી મૂકીશ. પપ્પા એકદમ ચોંકી ગયા, પથ્થર બની ગયા. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ તૂટેલા વિશ્વાસના ટુકડા. જે ભાઈને તે પોતાનો ભગવાન માનતા, તેને હવે તેનો કોલર પકડી લીધો. ધ્રુજતા હાથે પપ્પાએ કાકાના હાથ કોલર પરથી હટી આવ્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગયા. તે રાત્રે અમારા ઘરમાં રાત્રિ ભોજન રંધાયું નહીં. પપ્પા લિવિંગ રૂમમાં બેઠા હતા, આકાશ તરફ જોતા હતા. મને ખબર હતી કે તેઓ અંદરથી તૂટી ગયા છે. કંઈક એવું છે કદાચ ક્યારેય સુધારી નહીં શકાય. બીજા દિવસે સવારે વાત ગામમાં ફેલાઈ ગઈ. કાકાએ ગામના સરપંચ અને ગામ પરિષદ સાથે વાત કરવાનું શરૂ કરી દીધું. કાકા અમીર હતા અને ગામનો કાયદો હતો કે જેની પાસે લાકડી હોય તેની પાસે ભેંસ. માએ પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમણે પંચાયતમાં જવું જોઈએ. આપણને આપણા હકો મળવા જોઈએ. તેઓએ તો આપણને બેઘર બનાવવાની ધમકી આપી છે. ઓછામાં ઓછું આપણને પૂરતા પૈસા તો મળવા જોઈએ, જેથી આપણે અલગ છતની વ્યવસ્થા કરી શકીએ. મા રડતી રડતી આ વાત કરી રહી હતી. પિતાએ નિર્ણય લીધો. પંચાયત થઈ. ગામના મોટા વડના ઝાડ નીચે ચૌધરીઓ તેમના ખાટલા પર બેઠા હતા. એક તરફ કાકા ગર્વથી ઊભા હતા અને બીજી બાજુ મારા પિતા માથું નમાવીને. અને હું ભીડની સામે. હું મારા પિતાના વાંકા ખંભા જોઈ રહ્યો હતો. મને બૂમ પાડીને બધાને કહેવાનું મન થયું કે મારા પિતા સાચા છે, તેમણે કંઈ ખોટું તો કર્યું નથી. પંચાયત શરૂ થઈ. પિતાએ પોતાનો મુદ્દો રજૂ કર્યો. તેણે સમજાવ્યું કે કેવી રીતે પિતાએ તેની જમીન અને બીજું બધું વેચી દીધું અને કાકાના ધંધામાં રોકાણ કર્યું. તેને કેવી રીતે આખી જિંદગી સખ્ત મહેનત કરી, પરંતુ તેના કાકાએ બધો નફો ખિસ્સામાં નાખી દીધો. તેણે ફક્ત પોતાનો હિસ્સો માંગ્યો હતો જેથી તે જઈ શકે. પછી ચૌધરીએ હુકો પિતા કાકા તરફ જોયું. ભાઈ ભૂપેન્દ્ર, તારો ભાઈ મહેશ શું કહી રહ્યો છે?
તે જ ક્ષણે કાકા મગરમથના આંસુ વહેડાવા લાગ્યા. ચૌધરી સાહેબ, હું પોતે ચિંતિત છું. હું તેને મારા ઘરમાં રાખું છું. તે મારો નાનો ભાઈ હોય. હું તેને બાળકોને ઉછેરું છું. મેં તેને ઉછેર્યો પણ છે, પરંતુ દર વર્ષ તે વ્યવસાયમાં હિસ્સો માંગે છે. ભલે તેને ક્યારેય એક પણ રૂપિયો રોકાણ નથી કર્યો. તેના બદલે તે દર વર્ષ મારી પાસેથી લાખો રૂપિયા ઉછીના લે છે. તેની ખેતી. પિતાએ વેદનામાં કહ્યું, તે ખોટું બોલી રહ્યો છે. મેં ક્યારેય કંઈ ઉધાર લીધું નથી. પાક આવે ત્યારે મેં હંમેશા ઉધાર લીધેલા પૈસા પાછા આપ્યા. શું તમારી પાસે આનો પુરાવો છે? ચૌધરીએ કડક અવાજમાં પૂછ્યું, અને પિતા ચૂપ થઈ ગયા. તેમની પાસે સત્ય સિવાય બીજો કોઈ સબૂત નહોતો. આ દુનિયામાં કાગળના ટુકડા વિના સત્ય અધૂરું માનવામાં આવે છે. કાકાએ એક રજિસ્ટર કાઢ્યું, જેમાં તેણે ખોટા હિસાબ લખ્યા હતા. પંચાયતે રજિસ્ટર જોયું. ધનિકોને સહારો આપ્યો. ચુકાદો જાહેર થાય તે પહેલાં જ વાતાવરણમાં અન્યાયની લાગણી ફેલાઈ ગઈ. ચૌધરીએ ચુકાદો જાહેર કર્યો. કાગળ મુજબ મહેશ નહીં, પણ ભૂપેન્દ્ર જ સત્યવાદી છે. તે છેલ્લા ઘણા વર્ષોથી ભૂપેન્દ્ર પાસેથી લીધેલા પૈસાનો કોઈ હિસાબ આપ્યો નથી. તેના બદલે તે તેનો કોલર પકડીને તેનું અપમાન કર્યું. પપ્પાની આંખો પહોળી થઈ ગઈ. ચુકાદો છે કે તારે ભૂપેન્દ્રને દંડ તરીકે 5 લાખ ચૂકવવા પડશે. જ્યાં સુધી આ રકમ સંપૂર્ણ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તું ભૂપેન્દ્ર માટે કામ કરશે. ભૂપેન્દ્ર હવે તારી બધી મિલકતનો કબજો ગણાશે. જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી આ ચુકાદો નહોતો, પરંતુ મારા પિતાના મૃત્યુનો કીડો હતો. ધીમે ધીમે દેખાવા લાગ્યો. કાકાના ચહેરા પર વિજયનું સ્મિત ફેલાઈ ગયું. પંચાયતે માત્ર કાકાના પક્ષમાં ચુકાદો આપ્યો નહીં, પરંતુ પપ્પાને ચોર ગણ્યા. જે પિતા મને પ્રામાણિકતાનું ઉદાહરણ આપતા, તેમનું હવે મોટી ભીડ સામે અપમાન થયું. પપ્પા જમીન પર બેસી ગયા. તેમની પાસે ચૂકવવા માટે પૈસા નહોતા. તે જાણતા હતા કે આ નિર્ણય તેમને ગુલામ બનાવવાનું કાવતરું હતું. કારણ કે કાકા એવું ઈચ્છતા હતા કે પપ્પા તેમના બાકીના જીવનભર તેમની સામે ક્યારેય માથું ઊંચું ન કરે. તે સાંજે જ્યારે અમે ઘરે પાછા ફર્યા, ત્યારે અમે હવે જમીનદાર રહ્યા નહીં. અમે ગુલામ બની ગયા. કાકાએ અમને હવેલીની પાછળના નોકરોના ક્વાર્ટરમાં જવાનો આદેશ આપ્યો. તે ક્વાર્ટર જ્યાં પ્રાણીઓને બાંધવામાં આવતા. અમારા જીવનનો વળાંક હતો. જ્યાં મારું બાળપણ સમાપ્ત થયું, મારામાં નફરતની આગ સળગી ઉઠી. મેં જોયું કે મારા પિતા હવે કાકાના ભાઈ નહીં, પણ એક મજૂર રહ્યા. અને મને ખ્યાલ નહોતો કે આવનારા દિવસો વધુ ખરાબ થવાના છે. જુલ્મની રાત હમણાં જ શરૂ થઈ હતી. પંચાયતના નિર્ણય પછીની પહેલી સવાર હતી. સૂર્ય તેની બધી શક્તિ સાથે ઉગ્યો, પરંતુ અમારા માટે તે પ્રકાશ નહીં, પણ અપમાનની શરૂઆત લાવ્યો. અમે હવેલીની પાછળના ક્વાર્ટરમાં ગયા હતા, જ્યાં દિવાલો દુર્ગંધ મારતી અને છત કોકડીના ઝાડથી ઢંકાયેલી. મેં જોયું કે પપ્પા વહેલા ઉઠીને જતા હતા. તેમણે પોતાનો જૂનો શર્ટ પહેર્યો હતો, તે જગ્યાએથી મરામત કરાયેલ હતો. તે માથું નમાવીને ખાટલા પર બેઠા હતા અને પગરખા પહેર્યા હતા. ત્યારે માં તેમની પાસે આવી. સાંભળો વેદના. પિતા. માનો અવાજ આંસુથી ભરેલો હતો. શું તમે ખરેખર ત્યાં જશો, તેમના ઘરે કામ કરવા? સાંભળીને પિતાએ માથું ઊંચું કરીને મા તરફ જોયું. તેમની આંખોમાં લાચારીનો સમુદ્ર ઉભરાઈ આવ્યો, જે અકલ્પનીય હતો. હા વૈશાલી, હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી. આ પંચાયતનો આદેશ છે. જો હું તેનું પાલન નહીં કરું તો તેઓ અમારી સામે ચોરી કે છેતરપિંડીનો કેસ દાખલ કરશે. પછી પોલીસ મને લઈ જશે. બધું બાળકો સાથે ક્યાં જશે અને તેમનું શું થશે? તારા ભાઈ છે, તે તમને નાના કામો કેવી રીતે કરાવી શકે? તમારા મોટા ભાઈ હોવા છતાં તે આવું કેમ કરી રહ્યા છે? ભાઈ. પપ્પા કડવું સ્મિત સાથે હસ્યા. ભાઈએ મારો કોલર પકડ્યો તે દિવસે જ તેનું અવસાન થઈ ગયું. હવે તે ફક્ત મારા માલિક છે અને હું તેમનો દેવદાર. તું ફક્ત ભગવાનને મને ધીરજ આપે તેવી પ્રાર્થના કર. તે પછી પપ્પા ઊભા થયા અને હવેલીના મુખ્ય દરવાજા તરફ ચાલ્યા ગયા. હું તેમની પાછળ ગુપ્ત રીતે ગયો. હું જોવા માંગતો હતો કે મારા કાકા મારા પપ્પા સાથે શું કરે છે. કાકા વરંડામાં ખુરશી પર બેઠા હતા અને અખબાર વાંચી રહ્યા હતા. સામેના ટેબલ પર નાસ્તો રાખવામાં આવ્યો હતો. વાતાવરણમાં હળવી સુગંધ ફેલાઈ ગઈ હતી. પપ્પા ડરપોક રીતે વરંડાના પગથિયા પાસે ઊભા રહ્યા. કાકાએ અખબાર પરથી ઉપર જોયું, પપ્પા તરફ અને પછી ઘડિયાળ તરફ. તો અહીં ખૂબ વહેલો આવી ગયો છે, તેણે મજાક કરતા કહ્યું. સૂર્ય ઉગ્યાને 2 કલાક થઈ ગયા છે. દિવસ ક્યારે શરૂ થાય છે? જ્યારે દિવસ ઉગે છે, પપ્પાએ ધીમેથી કહ્યું. તે બાળકોને નાસ્તો ખવડાવી રહ્યા હતા. ગઈકાલે રાત્રે ઘરે રસોઈ કરવા માટે કંઈ નહોતું, તેથી સવારે ચૂપરે બહાના બનાવી રહ્યો છે.
કાકાએ પપ્પાને જવાબ જોરથી કાપી નાખ્યો. મને કોઈ બહાનાની જરૂર નથી. તાર દેણું ચૂકવવું હોય તો તાર સમયસર રહેવું જોઈએ. ગાડી સાફ કર, પછી લોન કાપવાની જરૂર છે અને પછી ભેંસોને ખવડાવવાની. પપ્પાએ નાસ્તાના ટેબલ પર નજર કરી જ્યાં તે કાકા સાથે બેસીને ખાતા, પણ પછી તેણે પોતાની નજર નીચી કરી, હા પાડી અને ગેરેજ તરફ ચાલ્યા ગયા. મારું લોહી ઉકળી ઉઠ્યું, પણ હું બાળક હતો, લાચાર અને મજબૂર. દિવસો આ રીતે પસાર થતા ગયા. સુલમની આ વાર્તા દુર્વ્યવહારનો એક ભાગ બની ગઈ. કાકાને પપ્પાનું અપમાન કરવામાં એક વિચિત્ર આનંદ મળ્યો. તેણે જાણી જોઈને તેના પર એવા કામો લાંદ્યા જે તેની ઉંમર અને સ્વાસ્થ્ય માટે અયોગ્ય હતા. એક બપોરનો સમય હતો, ખૂબ ગરમી. પપ્પા ખેતરમાં કામ કરીને પાછા ફર્યા. તેમનો પરસેવો માટીમાં ભળી ગયો હતો અને કાદવમાં ફેરવાઈ ગયો હતો. તે થાકીને ઝાડના છાયા નીચે શ્વાસ લેવા માટે બેઠા હતા. તે થોડી વાર બેઠા જતાં કાકા આવ્યા. ઓ વાહ, તું કેટલો મહાન માણસ છે નવાબ સાહેબ, કાકાએ અણગમા સાથે કહ્યું. મેં તને અહીં આરામ કરવા માટે નહીં, કામ કરવા માટે રાખ્યો હતો. પપ્પા તરત જ ઊભા થયા, હાંફતા હતા. મને શ્વાસ ચડતો હતો, તેથી હું બેઠો. 2 ઘૂંટ પાણી પીશ, ઘરે પાણી પીજે, કાકાએ આદેશ આપ્યો. હમણાં મારી સાથે આવો, મારા પગરખા ગંદા છે, મારે ખેતરમાં ચાલતા સાફ કરવા પડશે. પપ્પાએ આશ્ચર્યથી કાકા તરફ જોયું. તમે શું કહો છો? તારા પગરખા સાફ કરીશ? હા તો તું મારો નાનો ભાઈ છે, તું આટલું તો કરી શકતો નથી? ગમે તે હોય, તું હવે મારો ગુલામ છો. હું તને જે કરવા માંગુ છું તે કરીશ. તે તારી ઈચ્છા નથી, પણ મારી ઈચ્છા છે. કાકા કોઈ ભાઈબંધીના સંબંધને માન આપતા નહોતા. ગુસ્સામાં જમીન પર થૂક્યા. આ સંબંધ ભૂલી જા, હું જે કહું છું તે જ યાદ રાખ. તું મારો દેવદાર છે અને દેવદાર કોઈ આદરને પાત્ર નથી. મારી પાછળ આવ. આટલું કહીને તે ચાલવા લાગ્યા. પપ્પા ડગમગતા પગલાઓ સાથે પાછળ ગયા. તે કાકાની પાછળ વરંડા સુધી ગયા અને મારા નાના ભાઈ બહેનો બારીમાંથી જોતા રહ્યા. કાકા ખુરશી પર બેઠા અને તેમના કાદવવાળા જૂતા આપ્યા. તેને સાફ કર અને હા, તેને કપડાથી નહીં, તારા હાથથી ધો. પછી મારા પગની માલિશ કર. હું ખૂબ થાકી ગયો છું. પપ્પાની આંખોમાં આંસુ આવી ગયા. ભાઈ, મારા માટે આટલો ક્રૂર ન બન. તને મારા પર દયા ન થાવતી? તો કાકાએ બૂમ પાડી, જો તું મારા જૂતા સાફ નહીં કરે તો તારા પગાર કાપવામાં આવશે. અને યાદ રાખ, એક દિવસનો પગાર કાપવાનો અર્થ એ છે કે તારા લોન પર વ્યાજ વધશે. પપ્પા પાસે ઇનકાર કરવાનો કોઈ અવકાશ ન. તે ધ્રુજતા હાથે બેસી ગયા. તેમણે પાણીનો પ્યાલો ઉપાડ્યો અને તેમના જૂતા ધોવા લાગ્યા. મને જમીન ફાડીને તેમાં કૂદી પડવાનું મન થયું. મને ખૂબ ખરાબ લાગ્યું. તે કાકાના પગની ધૂળ સાફ કરી રહ્યા હતા અને કાકાના ચહેરા પર એક દ્રષ્ટિ સ્મિત. તે શાંતિથી આંખો બંધ કરીને બેઠા, જાણે તેને દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ હોય. અબત પપ્પા એકદમ ચૂપ થઈ ગયા. જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તે કોઈની સાથે વાત કરતા નહીં. તે ફક્ત એક ખૂણામાં બેસીને દિવાલ તરફ જોતા. તે અંદરથી મરી ગયા હતા. મહિનાઓ આવી જ રીતે પસાર થયા. અમારા ઘરની પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી ગઈ. કાકાએ પપ્પાને પૈસા આપવાનું તો બંધ કરી દીધું હતું, પરંતુ ખાવાનું તો દૂર જ, જેના કારણે બીજા લોકોના ઘરમાં કપડાં અને વાસણો ધોયા પછી માં જે થોડા પૈસા લાવતી તે પણ અમારું રસોડું ચાલુ જ હતું, પણ તે પણ પૂરતું નહોતું. એક રાત્રે ઘરમાં લોટ બિલકુલ નહોતો અને મારો નાનો ભાઈ ભૂખથી રડી રહ્યો હતો. પપ્પા તેનું રડવું સહન કરી શક્યા નહીં. ગુસ્સા અને લાચારીથી તે ઉઠ્યા અને કાકાના ઘર તરફ ગયા. હું પણ ડરથી તેની પાછળ દોડી ગયો. પપ્પા ન જાઓ, તેઓ તમારું અપમાન કરશે. મેં પપ્પાનો હાથ પકડ્યો. પપ્પાએ એક ઝાટકા સાથે હાથ છોડાવી અને કહ્યું, ના વેદ દીકરા, જો હું આજે નહીં જાઉં તો હું ક્યારેય નહીં જઈ શકું. તમે બધા ભૂખ્યા છો, તમારા વિશે શું? ઘણા દિવસોથી બરાબર ભોજન નથી લીધું. મારો ભાઈ ત્યાં મજાક કરી રહ્યો છે. અરે, આ સંપત્તિ પર મારો અધિકાર છે. હું ભીખ નથી માંગતો, ફક્ત મારી કમાણી માંગુ છું. હું જેના માટે કામ કરું છું તે વસ્તુ. પછી પપ્પા કાકાના ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ્યા. કાકા ત્યાં કેટલાક મિત્રો સાથે હસતા બેઠા હતા. ટેબલ પર બધા પ્રકારના ખોરાક ગોઠવાયેલા હતા. ખોરાકની સુગંધથી મારી ભૂખ વધી ગઈ. પપ્પાનો અવાજ એક વિચિત્ર ગર્જના સાથે ગુંજી ઉઠ્યો અને સભા શાંત થઈ ગઈ. કાકાએ આઘાતમાં સામે જોયું. અરે મહેશ, તું આ સમય અહીં અને પરવાનગી વિના? મને પરવાનગીની જરૂર નથી, પપ્પાએ આ કહ્યું અને આગળ વધ્યા. મારા બાળકો ભૂખ્યા છે. તે છેલ્લા 3 મહિનામાં મને 1 પૈસો આપ્યો નથી. મારા કામના પૈસા ક્યાં છે? કાકા તેના મિત્રો સામે શરમ અનુભવતા હતા. ઝડપથી વિષય બદલવાનો પ્રયાસ કર્યો.
તું ક્યાં પૈસા ભૂલી રહ્યો છે કે તું અહીં દેણું ચૂકવી રહ્યો છે? મારી પાસે બધા હિસાબ રજિસ્ટરમાં લખેલા છે, બધા હિસાબ કિતાબ સાથે. પપ્પાએ બૂમ પાડી, મારા બાળકોને હિસાબની જરૂર નથી, તેમને ખોરાકની જરૂર છે. મને હમણાં પૈસા જોઈએ છે, નહીંતર હું જવાનું નથી. કાકાનો એક મિત્ર જોરથી હસ્યો. અરે ભૂપેન્દ્ર, લાગે છે કે તારા નોકરને થોડી શિષ્ટાચારની જરૂર છે. તે કેટલો અસંસ્કારી રીતે વાત કરી રહ્યો છે. સાંભળીને કાકાનો ગુસ્સો ભડકી ઉઠ્યો. તે પોતાની સીટ પરથી ઊભા થયા અને પપ્પાની બાજુમાં ઊભા રહ્યા. મારા મહેમાનોની સામે મારો તમાશો કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? દાંત કચવાવતા તેને કહ્યું, મારી હિંમત મારી ભૂખને કારણે છે. પપ્પાની આંખોમાં આંસુ આવી ગયા. ભાઈ, તું આટલો સારો ખોરાક ખાઈ રહ્યો છે, જ્યારે મારા બાળકો સૂકી રોટલી માટે ઝંખે છે. શું તારી અંતરાત્મા મરી ગઈ છે? હા, તે મરી ગઈ છે. કાકાએ પપ્પાને દૂર ધકેલીને કહ્યું. પપ્પા પહેલેથી જ નબળા પડી ગયા હતા. જ્યારે કોઈ વ્યક્તિને પૂરતો ખોરાક ન મળે અને તે હજુ પણ કામ કરવાનું ચાલુ રાખે, ત્યારે તે નબળા પડી જાય છે. તે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહીં અને દિવાલ સાથે પડી ગયા. તેના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. પાગલને અહીંથી બહાર કાઢો. કાકાએ પોતાના નોકરને બૂમ પાડી, આજથી જો આ માણસ અહીં પગ મૂકે તો સાવધાન. તેને કહેજો કે તે તેના ક્વાર્ટરમાં સડી જાય. જો તે કામ કરવા માંગતો નથી તો અહીંથી નીકળી જાય, પણ હું તેને એક પણ રૂપિયો નહીં આપું. નોકરોએ પપ્પાનો હાથ પકડીને તેને બહાર ખેંચી લીધા. તરત જ પપ્પા પાસે ગયો. તેના કપાળમાંથી લોહી તેની આંખોમાંથી વહી રહ્યું હતું. મારા શર્ટથી લોહી લૂછવાનો પ્રયાસ કર્યો. પપ્પા, તમે ઠીક છો? હું રડી રહ્યો હતો. પપ્પાએ મારી તરફ જોયું. તેની આંખોમાં સામાન્ય ચમક નહોતી, તે આજે ભાંગી પડ્યા હતા. વેદ, હું હારી ગયો છું દીકરા. હું મારા બાળકો માટે ખાવાનું પણ નથી મેળવી શકતો. હું કેવો પિતા છું? ના પપ્પા, તમે તો દુનિયાના શ્રેષ્ઠ પિતા છો, મેં તેમને ગળે લગાવતા કહ્યું. પપ્પા, કાકા ખૂબ જ ખરાબ માણસ છે. અમે કોઈક રીતે ક્વાર્ટરમાં પાછા ફર્યા. પપ્પાની હાલત જોઈને મમ્મી રડતા રડતા સૂઈ ગઈ. તે રાત્રે અમારા ઘરમાં કોઈએ કંઈ ખાધું નહીં. મારો નાનો ભાઈ સૂવા માટે રડતો હતો. પપ્પા દિવાલ તરફ મોં રાખીને સૂતા હતા અને તેમના શરીરની ધ્રુજારી તેમના શાંત રડતા અવાજને વ્યક્ત કરતી હતી. ક્વાર્ટરના ઉંબરા પર બેસીને ચંદ્ર તરફ જોતો હતો. મારા નાના મનમાં એક તોફાન ઊભું થયું. મેં વિચાર્યું કે શું અમારું જીવન હંમેશા આવું રહેશે? શું મારા પિતાનું રોજ આ રીતે અપમાન થશે? શું અમે રોજ ભૂખ્યા સૂઈ જશું? ના, મારું હૃદય રડ્યું. આવું ન થઈ શકે. મારે કંઈક કરવું જોઈએ. મારા પિતાને આ રીતે જોઈ શકતો નથી. હું કાકા સાથે બદલો લઈશ. પણ હું ખૂબ નાનો હતો. મારી પાસે કોઈ શક્તિ નહોતી, પૈસા નહોતા, પણ મારી પાસે હિંમત હતી. મને મારી માની હંમેશા કહેલી બધી વાતો યાદ આવી કે દીકરા, મહેનત વ્યક્તિનું ભાગ્ય બદલી નાખે છે. જો હું અહીં રહીશ તો હું મારા પિતાની જેમ ગુલામ બનીશ. કાકા મને તેમના પગ પાસે બેસાડશે. તેથી મારે અહીંથી નીકળી જવું પડ્યું. મારે મોટો માણસ બનવું પડ્યું. એટલો મોટો કે તેમના જેવા લોકો મારી તરફ જોઈને મારી સાથે વાત પણ ન કરી શકે. ઊભો થયો અને અંદર ગયો. મારા પિતા સૂતા હતા, અથવા કદાચ ઊંઘવાનો ઢોંગ કરી રહ્યા હતા. મારી માના જૂનામાંથી ગુપ્ત રીતે થોડા પૈસા કાઢ્યા, જે તેમણે વરસાદના દિવસ માટે સાચવીને રાખ્યા હતા. મારો ભાઈ ઘરે ભૂખ્યો હોવા છતાં મારી માએ તેને મુશ્કેલ સમય ન માન્યો. મેં તે પૈસા કાઢ્યા. તે ચોરી હતી, તે મારી મજબૂરી પણ હતી. મેં કાગળના ટુકડા પર તૂટેલા શબ્દોમાં લખ્યું, મમ્મી પપ્પા, કૃપા કરીને મને માફ કરો. હું જઈ રહ્યો છું. તમારા બોજ અને દુઃખનો અંત લાવવાનો છું. વચન આપું છું કે જ્યારે હું પાછો આવીશ ત્યારે હું તમને ખુશી આપીશ. મને શોધશો નહીં. મેં કાગળ પપ્પાના પલંગ પર મૂક્યો. મેં મારા સૂતા ભાઈ બહેનો અને વૃદ્ધ માતા પિતા પર એક છેલ્લી નજર નાખી. મને લાગ્યું કે પૃથ્વી ફાટી જાય અને મને ગળી જશે. મારા ગાલ પરથી આંસુ વહી રહ્યા હતા, પણ મેં તેમને લૂછ્યા નહીં. હવે રડવાનો સમય નહોતો, હવે પગલાં લેવાનો સમય હતો. મેં મારા 2 સેટ કપડાં મારી નાની બેગમાં પેક કર્યા અને ફાટેલા ચપ્પલ પહેરીને ક્વાર્ટર છોડી દીધું. ગામની શેરીઓ ઉજ્જળ હતી. કૂતરાઓના ભસવાનો અવાજ સંભળાતો. પાછળ ફરીને તે હવેલી તરફ નજર કરી જ્યાં મારું બાળપણ બંધ હતું. બધું પાછળ છોડી રહ્યું હતું અને પછી ઝડપી પગલાં સાથે હું બસ સ્ટોપ પર ગયો. મને મારું લક્ષ્ય ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું, પણ મને ખબર હતી કે રસ્તો શહેર તરફ દોરી જાય છે. મારે દિલ્હી જવાનું હતું. લોકો કહેતા કે દિલ્હી ગરીબોની માં જેવું છે. મને આશા હતી કે શહેર મને ભેટી પડશે. બસ સ્ટોપ પર પહોંચીને એક ટ્રકની પાછળ વળગી પડ્યો
ટ્રક ડ્રાઈવરને ખબર નહોતી કે 15 વર્ષના છોકરાનું ભાગ્ય તેના ટ્રક સાથે મુસાફરી કરી રહ્યું છે. મારા ચહેરા પર પવન ફૂંકાયો. મેં આંખ બંધ કરી. મારા કાકાએ તેને ધક્કો માર્યો ત્યારે મારા પિતાનો અવાજ મારા કાનમાં ગુંજ્યો. હું હારી ગયો છું દીકરા. ના પપ્પા, મેં પવનમાં ધીમેથી કહ્યું. તમે હાર્યા નથી, મારો દીકરો હજુ જીવિત છે. હું તમારી જીત તરીકે પાછો આવીશ. મારું તમને વચન છે. ટ્રકની ગતિ વધી. મારું ગામ, મારું ઘર, મારું બાર પણ બધું પાછળ રહી ગયું. આગળ ફક્ત અંધકાર હતો ને એક અજાણ્યું મુકામ. પણ આ અંધકારમાં પણ મને આશાનું કિરણ દેખાયું. દિલ્હી જઈ રહ્યો હતો મારું અને મારા પરિવારનું ભાગ્ય બદલવા માટે. દિલ્હીની શેરીઓ ઘોંઘાટ ભરી અને જીવનથી ભરેલી. જ્યારે હું ટ્રકમાંથી ઉતર્યો ત્યારે મારું માથું ફરતું હતું. આ તે શહેર નહોતું જેનું મેં સ્વપ્ન જોયું હતું. તે લોકોનો સમુદ્ર હતો. મારા ખિસ્સા ખાલી હતા અને ભૂખથી મારા પેટમાં દુખાવો થતો હતો. હું રસ્તાની બાજુમાં ઊભો રહીને પસાર થતા વાહનોને જોઈ રહ્યો હતો. અરે છોકરા, તું રસ્તામાં કેમ ઊભો છે? એક ટેક્સી ડ્રાઈવરે મને હળાવીને હોર્ન વગાડ્યો. પછી તે ડરીને ફૂટપાથ પર ચડી ગયો. 2 દિવસની મુસાફરીથી હું થાકી ગયો હતો. મેં થોડા લોકોને વિનંતી કરી. તેમને મને ક્યાંક લઈ જવા વિનંતી કરી, પરંતુ કોઈ પાસે રોકાવાનો સમય નહોતો. મેં એક શેરી વિક્રેતાથી પાણી માંગ્યું અને તેણે મને અણગમો સાથે દૂર ધકેલી દીધો. અહીંથી નીકળી જા. ભિખારીઓ દરેક જગ્યાએથી આવે છે. આ શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી. ભિખારી નહોતો, હું મારું ભાગ્ય બદલવા આવ્યો હતો. અને આગ વધુ મજબૂત બની. મારી પાસે માથું છુપાવવા માટે ક્યાંય નહોતું. બસ સ્ટેન્ડની બેન્ચ પર લપસી પડ્યો. ઠંડી હવા મારા હાડકામાં ઘૂસી ગઈ. મને ગામના ઘરો યાદ આવ્યા, જર્જરિત પણ ઓછામાં ઓછું છતવાળું. મને મારી માનો ખોળો યાદ આવ્યો. મારા ગાલ પરથી આંસુ વહેવા લાગી. મને ઝડપથી સમજાયું કે રડવું એ નબળા લોકોનું કામ છે. મારે તો મજબૂત રહેવું પડશે. ઘણા દિવસો આ રીતે પસાર થયા. ક્યારેક હું ફૂટપાથ પર ફેલાયેલા અખબાર પર સૂઈ જતો. ક્યારેક દુકાનની બહાર બચેલો ખોરાક ઉપાડતો. એ જીવન અપમાનજનક હતું, પણ મારો જુસ્સો હજુ તૂટ્યો નહોતો. એક રાત્રે હું એક નાની હોટેલની બહાર બેઠો. અંદરથી કોઈ સ્વાદિષ્ટ શાકભાજીની સુગંધ ફેલાઈ ગઈ, જે મારા સ્વાદને મોહિત કરી રહી હતી. હું એટલો થાકી ગયો હતો કે દિવાલ સાથે ઝૂકીને ફ્લોર પર બેઠો અને સૂઈ ગયો. ખબર નથી કે કેટલો સમય વીતી ગયો. અચાનક મને મારા ખંભા પર કોઈનો હાથ લાગ્યો. એક ભારે અવાજે મને ઝટકો આપ્યો. હું આઘાતમાં બેઠો. મારી સામે એક આધેડ વયનો માણસ ઊભો હતો. તેનો ચહેરો જાડો, મૂછો અને કડક આંખો સાથે. તે આ જ હોટલના માલિક હતા. હા, હું પ્રવાસી છું, મેં ડરપોકથી કહ્યું. તેણે ફરીથી પૂછ્યું, તું પ્રવાસી છો કે ડ્રગ્સનો વ્યસની? તેણે મારી સામે શંકાથી જોયું. તું અહીં કેમ સૂઈ રહ્યો છે? પોલીસ તને પકડી જશે. ના સાહેબ, હું ડ્રગ્સનો વ્યસની નથી. હું ઘરેથી કામ શોધવા ભાગી આવ્યો છું. મારી પાસે રહેવા માટે જગ્યા નથી. મારો અવાજ આંસુઓથી ભરાઈ ગયો અને માલિકે મારા ચહેરા તરફ ધ્યાનથી જોયું. કદાચ તેને મારી આંખોમાં કંઈક સત્ય જોયું. તેનો સ્વર નરમ પડ્યો. શું તું અહીં કામ કરશે? તેને પૂછ્યું અને એવું લાગ્યું કે મારામાં આશાની એક ચિંગારી પ્રગટી ગઈ. હા સાહેબ, તમે જે કહો ને તે હું કરીશ. દિવસમાં 2 વાર ખાવાનું અને સૂવાની જગ્યા આપો. વાસણો ધોવા પડશે, સાફ કરવું પડશે. કામ અઘરું છે. તું ભાગી જશે તો નહીં ને? ના સાહેબ, મને મહેનતથી ડર નથી લાગતો, મેં મક્કમતાથી કહ્યું. ઠીક છે, અંદર આવો. મારું નામ શેઠ અર્જુન છે. આજથી તું અહીં કામ કરશે અને રાત્રે વેરહાઉસમાં સૂશે. તે રાત્રે પહેલી વાર મેં ભરપેટ ભોજન કર્યું અને મારા માથા પર છત બનાવી. પછી હું આખો દિવસ હોટલમાં વાસણો ધોવા અને સાફ કરવામાં, ગ્રાહકોના ઓર્ડર લેવામાં, તેમને ખોરાક લાવવામાં વિતાવતો. છોટું અહીં આવ, છોટું ચા લાવ, છોટું આ. અવાજ જ મારી ઓળખ બની ગયો. મારા મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. જ્યારે રાત્રે હોટલ બંધ થઈ જતી અને બધા નોકર સૂઈ જતા, ત્યારે હું મારા જૂના પુસ્તકો કાઢતો. મારી પહેલી કમાણીમાંથી મેં એક કચરાના વેપારી પાસેથી જૂના પુસ્તકો ખરીદ્યા. હું સ્ટ્રીટ લાઇટના ઝાંખા પ્રકાશમાં વેરહાઉસની બહાર બેસીને વાંચતો. એક રાત્રે શેઠ અર્જુન અચાનક વેરહાઉસમાં આવ્યા. તેણે મને હાથમાં પુસ્તક વાંચતો જોયો. શું ચાલી રહ્યું છે? તેનો અવાજ ગુંજ્યો. હું ગભરાઈ ગયો અને પુસ્તક છુપાવી દીધું. શેઠ સાહેબ, હું ફક્ત બહાનું બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ તે મારી સામે બોલ્યા. મને બતાવ કે આ શું છે. તે આગળ વધ્યા અને મારા હાથમાંથી પુસ્તક લઈ લીધું. તે 10મા ધોરણનું અંગ્રેજી પુસ્તક હતું. શું તું ભણવા માંગે છે? તેને આશ્ચર્ય સાથે પૂછ્યું. હા સાહેબ, જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે હું મેટ્રિકમાં હતો.
મને હંમેશા ભણવાનું ખૂબ ગમ્યું. મારી બાજુમાં ફ્લોર પર બેઠેલા શેઠ અર્જુને પૂછ્યું, પણ તું કેમ ભણવા માંગે છે? મેં તેની તરફ જોયું. સાહેબ, પ્રાણીઓ પર તેમની રોટલી મેળવી લે છે. હું મારું નામ બનાવવા માંગુ છું. મારા માતા પિતા પર નિર્દયતાથી અત્યાચાર ગુજારવામાં આવ્યા છે. એક ધનવાન માણસે તેમને ગુલામ બનાવ્યા છે. હું એટલો ઉચ્ચ કક્ષાનો અધિકારી બનવા માંગુ છું કે મારા પિતાને આ ગુલામીમાંથી મુક્ત કરી શકું અને આ જુલ્મીની આંખોમાં જોઈને હિસાબ માંગી શકું. મારી વાત સાંભળીને શેઠ સાહેબ થોડી વાર ચૂપ રહ્યા. તેમની આંખો છલકાઈ ગઈ. તેમણે મારા માથા પર હાથ મૂક્યો. દીકરા, મને ખબર નહોતી કે તારા હૃદયમાં આટલી બધી આગ સળગી રહી છે. આજથી તું વાસણો નહીં ધોવે. હું ગભરાઈ ગયો. શેઠ સાહેબ, મને નોકરીમાંથી ના કાઢો પછી હું શું કરીશ? તેમણે હસીને કહ્યું, અરે ના મૂર્ખ. તેમણે કહ્યું, તું કાઉન્ટર સંભાળશે, બાકીનો સમય અભ્યાસમાં વિતાવશે. હું તારા પાઠ્યપુસ્તકની ફી આપીશ. હવે તું જૂના નહીં પણ નવા પુસ્તકોમાંથી અભ્યાસ કર અને હું તને સહારો આપીશ. તું ફક્ત અધિકારી બનવા પર ધ્યાન કેન્દ્રિત કર. તે દિવસથી મારું જીવન બદલાઈ ગયું. શેઠ સાહેબ ફક્ત મારા બોસ જ નહીં પણ મારા પિતા બની ગયા. દિવસમાં થોડી મિનિટો કાઉન્ટર પર બેસતો અને બાકીનો સમય કોલેજ અને લાઇબ્રેરીમાં વિતાવતો. વર્ષો આમ પસાર થતા ગયા. મેં મારી ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી. પછી હું સ્નાતક થયો. દરેક સફળતા સાથે મારી હિંમત વધુ મજબૂત થતી ગઈ. મેં ક્યારેય પાછળ વળીને જોયું નહીં. મેં ઘરે સંપર્ક કર્યો નહીં, કારણ કે હું ખાલી હાથે તો પાછો ફરવા માંગતો નહોતો. મને ખબર હતી કે જો હું નાપાસ થઈશ ને તો મારા કાકાનું હાસ્ય મારા પિતાને મારી નાખશે. મેં યુપીએસસી પરીક્ષા આપી અને આખરે જે સમયની હું રાહ જોઈ રહ્યો હતો તે આવી ગયો. યુપીએસસી પરીક્ષાના પરિણામો જાહેર થયા. મેં ખૂબ જ સમર્પણ સાથે અભ્યાસ કર્યો. મેં મારા દિવસો તેના માટે સમર્પિત કર્યા. મેં ઓછી ઊંઘી અને વધુ અભ્યાસ કર્યો. મારી આંખોની આસપાસ કાળા કુંડારા થઈ ગયા. પણ હું ફક્ત મારા પિતાનું નમેલું માથું જ વિચારી શકતો, જેને મારે ઊંચું કરવાનું હતું. તે દિવસો મુશ્કેલ હતા. પરીક્ષા પછી ઇન્ટરવ્યૂનો સમય આવી ગયો. જ્યારે હું તેમની સામે બેઠો ત્યારે મારું હૃદય ધબકવા લાગ્યું. પ્રહલાદ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતો હતો. શ્રી વેદ, તમે આ ક્ષેત્રમાં કેમ જોડાવા માંગો છો? એક વરિષ્ઠ અધિકારીએ પૂછ્યું. મેં કહ્યું, સાહેબ, કારણ કે મેં ન્યાય વેચાતો જોયો છે. મેં ગરીબોની લાચારી જોઈ છે. હું એવી શક્તિ બનવા માંગુ છું જે નિર્દોષ વ્યક્તિને બચાવી શકે. જુલ્મી માટે હથિયાર નહીં. મારો જવાબ સાંભળીને સભ્યએ માથું ઊંચું કરીને. પરિણામો આવવામાં થોડા મહિના લાગ્યા. રાહ જોવાના તે કલાકો પીડાદાયક હતા. એક સાંજે હું હોટેલમાં બેઠો હતો અને ગણતરી કરી રહ્યો હતો. ત્યારે મારો મિત્ર દોડતો આવ્યો. વેદ, વેદ, તારું પરિણામ આવી ગયું છે. તેને બૂમ પાડી. પેન મારા હાથમાંથી પડી ગઈ. શું? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. તું પાસ થઈ ગયો યાર. તું આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી બની ગયો છે. તારું પદ વધી ગયું છે. સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. શેઠ અર્જુન આવ્યા અને મને ગળે લગાવીને અભિનંદન આપ્યું. મારા સિંહ, આજે તે મને ગર્વ અપાવ્યો છે. શેઠ સાહેબનો અવાજ પણ આંસુઓથી ભરાઈ ગયો. બધું તમારા કારણે છે શેઠ સાહેબ. જો તમે મને તે રાત્રે શેરીમાંથી ઉપાડ્યો ન હોત તો હું કદાચ બીજે ક્યાંક ખોવાઈ ગયો હોત. કદાચ હું ખરાબ સંગતમાં પડ્યો હોત. હું આટલી દૂર સુધી પહોંચી શક્યો ન હોત. આગામી થોડા મહિના તાલીમમાં વિતાવ્યા. હું હવે છોટું નહોતો જે હોટેલમાં વાસણો ધોતો. હું વેચસર બની ગયો હતો. પોલીસ યુનિફોર્મ અને ખંભા પર તારાઓ પહેરીને. પણ હવે પાછા ફરવાનો સમય હતો. મારા પિતાનું સન્માન પાછું મેળવવા માટે મેં મારી જાતને આપેલા વચનને પૂર્ણ કરવાનો સમય હતો. મારી પાસે મારી સરકારી જીપ તૈયાર હતી. રક્ષકોનો એક વિશાળ સમૂહ મારી સાથે હતો. મેં શેઠ અર્જુન પાસે પરવાનગી માંગી. તેને કહ્યું, જા દીકરા, અને આ સફળતા તારા માતા પિતાના ચરણોમાં મૂકી દે. તેને મને આશીર્વાદ આપ્યા અને મને વિદાય આપી. દિલ્હીથી મારા ગામ બેલપુર સુધીની સફર લાંબી હતી, પણ મને રસ્તાની ઊંડાઈનો અનુભવ થયો નહીં. એક વિચિત્ર અસ્વસ્થતા મારા હૃદયને ઘેરી લીધી. ઘણો સમય વીતી ગયો હતો. મને આશ્ચર્ય થયું કે મારા માતા પિતા કેવા હશે. શું હજુ પણ કાકાની સેવા કરતા હશે? શું તે મને ઓળખશે? કાર ગામના ધુરિયા રસ્તા પર દોડી ગઈ. દરેક ખૂણો, દરેક વૃક્ષ મને પરિચિત લાગતો. જેમ અમે ગામમાં પ્રવેશ્યા અને વાતાવરણમાં પરિવર્તન અનુભવવા લાગ્યું. ચારે બાજુ પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. મને લાગ્યું કે ચૂંટણીનો સમય છે. મેં ડ્રાઈવરને ગાડી રોકવા કહ્યું. તેને ગાડી રોકી.
હૃદય ધબકતું હતું. મેં બારીમાં નીચે ઉતરીને પોસ્ટર જોયું. સામે દિવાલ પર એક મોટું પોસ્ટર હતું, તેના પર એક મોટું ચિત્ર. મેં આંખો ચોરીને જોયું કે શું તે ફક્ત મારી કલ્પના છે? ચિત્ર કોઈ રાજકારણીનું નહોતું, તે મારા પિતાનું ચિત્ર હતું. એ જ ચહેરો, એ જ સફેદ દાઢી, એ જ સરળ ચહેરો. ચિત્ર નીચે જે લખ્યું હતું તે મારા મનને ઉડાવી ગયું. પ્રામાણિકતા અમર રહે. અને બીજું એક વાક્ય હતું જેના પર હું ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહીં. મારું મન ચક્રાવે ચડી રહ્યું હતું. આ શું હતું? શું મારા પિતાનું આ ચિત્ર અને આ સૂત્રો મારા કાકા દ્વારા રમાયેલી કોઈ નવી યુક્તિ હતી, કે પછી કંઈક બીજું જ થઈ રહ્યું હતું જેના વિશે મને કોઈ ખ્યાલ નહોતો? મેં ગાર્ડને સીધા ચૌધરી ભૂપેન્દ્રની હવેલી તરફ જવાનો સંકેત આપ્યો. ગાડીઓ ધૂળ ઉડાવતી આગળ વધી. લોકો સરકારી વાહન તરફ જોઈ રહ્યા હતા. રસ્તામાં આવતા દરેક થાંભલા અને દિવાલ પર મારા પિતાનું ચિત્ર હતું. મારા પ્રશ્નો વધુ ને વધુ બેચેન થતા ગયા. મને સમજાતું નહોતું કે આખું ગામ એક એવા માણસની ચિત્રથી કેમ ઘેરાયેલું છે જે 10 વર્ષ પહેલા ગુલામોની જેમ રહેતો. કાર હવેલીના મોટા દરવાજા પાસે આવીને અટકી ગઈ. એ જ દરવાજો જ્યાંથી મને અને મારા પિતાને બહાર કાઢવામાં આવ્યા હતા. ગાર્ડ નીચે ઉતર્યા અને તરત જ દરવાજો ખોલ્યો. જીપ અંદર પ્રવેશી. મીટિંગ રૂમ લોકોથી ભરેલો હતો. મેળા જેવું લાગ્યું. મેં કારનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યો. મારા બૂટ જમીન પર પડતા જ એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. બધાની નજર મારા પર ટકેલી હતી. હું હવે પોલીસ યુનિફોર્મ પહેરેલો અને કાળા ચશ્મા પહેરેલો 15 વર્ષનો નાજુક છોકરો રહ્યો નથી. મેં લોકો તરફ જોયું. તેમના ચહેરા પર આદર અને ભયનું મિશ્રણ દેખાતું હતું. તે જ સમયે ભીડમાંથી એક વૃદ્ધ માણસ લાકડી લહેરાવતો બહાર આવ્યો. તેની પીઠ વાંકી હતી, પરંતુ તેના ચહેરા પર એક વિચિત્ર ચમક હતી. તે મારા પિતા હતા. મારું હૃદય ડૂબી ગયું. હું જગ્યાએ થીજી ગયો. મેં તેમના તૂટેલા અને વિખરાયેલા જોવાની અપેક્ષા રાખી હતી, પણ દ્રશ્ય અલગ હતું. પિતાએ મારી તરફ જોયું. તેની નબળી આંખો મને ઓળખવાનો પ્રયાસ કરી રહી હતી. આ કોણ છે? પિતાનો ધ્રુજતો અવાજ આવ્યો. મેં ધીમેથી મારા ચશ્મા ઉતાર્યા. હું વેદ છું. આ સાંભળીને પિતાના હાથમાંથી લાકડી પડી ગઈ. તે વૃદ્ધ થયા નહોતા, પણ કદાચ સંજોગોએ તેમને ખૂબ જ ઝડપથી વૃદ્ધ બનાવી દીધા હતા. પાછળ ઉભેલી માં રડી પડી. ઓ, મારો દીકરો આવી ગયો. મારો સિંહ, મારો વેદ આવી ગયો છે. દોડીને પિતાના પગે પડી ગયો. પિતાએ નીચે ઝૂકીને મને ઉપાડ્યો અને મને ભેટી પડ્યા. આટલા વર્ષોનું અંતર એક જ ક્ષણમાં ઓગળી ગયું. પિતાના આંસુ મારા ખંભા પર પડ્યા અને હું બાળકની જેમ રડી પડ્યો. પિતાજી, હું આવી ગયો છું. મેં મારું વચન પૂરું કર્યું છે. હું અધિકારી બની ગયો છું. પિતાજી, હવે કોઈ તમારી તરફ આંગળી ચીંધી શકશે નહીં. મેં રડતા રડતા કહ્યું. પિતાએ મારા ચહેરાને બંને હાથમાં પકડીને મારા કપાળ પર ચુંબન કર્યું. મને ખબર હતી કે તું આવશે. મારું હૃદય કહેતું કે મારો દીકરો ચોક્કસ કંઈ પ્રાપ્ત કરશે. જ્યારે મને યાદ આવ્યું ત્યારે અમે હમણાં જ ગળે લગાવી. મેં અહીં અને ત્યાં જોયું. પિતા, કાકા ક્યાં છે? અને આ બધું શું છે? તમારો ફોટો, આ પોસ્ટર? હું કંઈ સમજી શકતો નથી. પપ્પાના ચહેરા પર ઊંડી ગંભીરતા છવાઈ ગઈ. તેણે ભીડ તરફ જોયું અને પછી મારી તરફ જોયું. દીકરા, ઘણું બદલાઈ ગયું છે. ભગવાનની લાકડી બે અવાજ છે. અચાનક બીજી પોલીસ ગાડી સાયરન વાગતી અંદર આવી. એક ઇન્સ્પેક્ટર બહાર આવ્યો. તેની પાછળ હાથકડી પહેરેલો એક માણસ આવ્યો. તે માણસના કપડાં ફાટેલા હતા અને તેનું માથું નમેલું. મેં નજીક જોયું તો તે માણસ બીજો કોઈ નહીં પણ મારા કાકા હતા. શું ચાલી રહ્યું હતું? તે મારા પિતાને હથકડી પહેરેલાની આ જગ્યાએ જોવા માંગતા હતા. વાર્તાનો વાસ્તવિક વળાંક હજુ જાહેર થવાનો બાકી હતો. મારા ગયા પછી કુદરતે કેવી રીતે સંતુલન સાધ્યું તે હું સમજી શકતો નહોતો. હવામાં એક વિચિત્ર તણાવ. પોલીસ ગાડીઓની લાલ અને વાદળી લાઇટ મારા કાકાના નિસ્તેજ ચહેરા પર પડી. મારા પિતા મારી છાતી પર ચોંટી રહ્યા હતા. તેમના આંસુ મારા ખભા પરનો યુનિફોર્મ ભીંજવી રહ્યા હતા. મેં તેમને હળવેથી દૂર કર્યા અને ભીડ તરફ જોયું. જો ગઈકાલ સુધી મારા પિતાને નફરતથી જોતા, હવે તેમને આદરથી જોતા. આ બધું શું છે? મારા કાકાને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવતા બૂમ પાડી. ઇન્સ્પેક્ટર, તું જાણે છે કે હું કોણ છું? હું આ વિસ્તારનો સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છું. તું મારી પ્રતિષ્ઠાનું અપમાન કરી રહ્યો છે. સૌથી ધનિક માણસ. મારા ઘણા બધા સંબંધો છે. હું ધીમે ધીમે મારા કાકા તરફ ચાલ્યો. મારા જૂતાનો ફટકો મોનમાં હથોડાની જેમ ગૂંજતો હતો. મારા સનગ્લાસ કાઢીને મારા ખિસ્સામાં મૂક્યા અને મારા કાકાની આંખોમાં જોયું. તમારા ત્યાં ઉપર જોડાણો હોઈ શકે છે, કાકા? મેં ઠંડા સ્વરે કહ્યું. પણ હું તેનાથી પણ ઉપર કોઈનો છું, જેની લાકડી શાંત છે.
તેને મારી તરફ ધ્યાનથી જોયું. તેની આંખોમાં ઓળખનો ઝબકારો થયો અને પછી ભયનો ઝબકારો થયો. તેના હાથ ધ્રુજ્યા. વેદ દીકરા, તું જીવે છે? હા, હું જીવું છું અને જાગું છું, મેં સ્મિત સાથે કહ્યું. પણ મને દુઃખ છે કે તમે કદાચ અજાણતા સૂઈ ગયા હશો. તમે વિચાર્યું કે રાતના અંધારામાં ઘરેથી ભાગી ગયેલો 15 વર્ષનો દીકરો ખાડામાં પડી ગયો હશે, ભૂખથી મરી ગયો હશે. તો એ જ તમારો વિચાર છે. કાકાનો અવાજ નબળો હતો. અને આ પોલીસ, તે તારા કાકા સાથે આ બધું કર્યું? તમે મારા પિતાને તમારા જૂતા સાફ કરાવ્યા તે દિવસે આ બધા સંબંધો તોડી નાખ્યા. મારો અવાજ કડક થઈ ગયો. આજે હું અહીં તમારા ભત્રીજા તરીકે નહીં, પરંતુ જિલ્લાના સહાયક કમિશનર તરીકે ઊભો છું. મારા માટે તમે ફક્ત એક ગુનેગાર છો, તેણે ગરીબ ખેડૂતોની જમીન જ નહીં પણ કરોડોની સરકારી તિજોરીને પણ છેતરપિંડી કરી છે. કાકા સદબદ થઈ ગયા. ભીડમાં બધા ધીમે ધીમે બરબરાટ કરવા લાગ્યા. બરબરાટ વધુ જોરથી વધ્યો. જે લોકો પહેલા કાકાના નામથી ધ્રુજતા, તેઓ હવે તેમના હથકડીના અવાજથી એકબીજા સામે જોવા લાગ્યા. કાકાની આંખોમાં હવે સ્પષ્ટ ડર દેખાઈ રહ્યો હતો, ગર્વ નહીં. તે જ સમયે ઇન્સ્પેક્ટર આગળ આવ્યા અને કહ્યું, સાહેબ, સબૂત મુજબ ખેડૂતોની જમીન, બેંકના વ્યવહારો અને બળજબરીથી મજૂરી કરાવવાના નિવેદનો માટે નકલી દસ્તાવેજો છે. બધું રેકોર્ડ પર છે. મેં આ તપાસ ગુપ્ત રીતે કરી હતી અને કાકાને તેની ખબર નહોતી. પણ મેં પપ્પા તરફ જોયું. તેમની આંખોમાં ન તો દ્વેષ હતો ન તો બદલો, ફક્ત એક વિચિત્ર શાંતિ, જાણે વર્ષોથી રોકાયેલ શ્વાસ આખરે છૂટી ગયો હોય. પપ્પા, મેં ધીમેથી કહ્યું, હવે કોઈ તમને નમાવી શકશે નહીં. પપ્પાએ માથું હલાવ્યું. દીકરા, મેં ક્યારેય બદલો લીધો નથી. હું ફક્ત ઈચ્છતો કે સત્ય બહાર આવે. તું કંઈક બની ગયો છે મારા માટે, બસ એટલું જ. કાકાને પોલીસ ગાડી તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. જતા જતા તેને પાછળ ફરીને મારી તરફ જોયું. વેદ, મેં તેને ત્યાં જ અટકાવ્યા. હું કોઈ બકવાસ સાંભળવા નથી માંગતો. જો હું તે દિવસે ભાગી ન ગયો હોત તો હું કદાચ હજુ પણ તમારા જેવા લોકોના જૂતા સાફ કરતો હોત. મારી હાર તમારી તાકાત હતી અને મારી મહેનતે તમારી હાર પર મોહર મારી. પોલીસ ગાડી આગળ વધી. તે જ ક્ષણે આખા ગામમાં વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ. વર્ષોના જુલ્મ પછી આવતી શાંતિ. પછી મારી મા મારી પાસે આવી. તેણીએ ધ્રુજતા હાથે મારા ગાલને સ્પર્શ કર્યો. દીકરા, તું અધિકારી નથી, આજે તો અમારો સહારો છે. મેં માનો હાથ પકડ્યો. હા માં, પણ હું પહેલા તમારો દીકરો છું અને એક દીકરો તેના માતા પિતાનો સહારો બને છે, જે હવે ક્યાંય જશે નહીં. પોલીસ વાહનો ગયા પછી ગામ લોકો લાંબા સમય સુધી ઊભા રહ્યા. જાણે કોઈને વિશ્વાસ ન થાય કે કાકા ખરેખર ચાલ્યા ગયા છે. જે નામ એક સમયે દરેક શ્વાસ સાથે ડરની જેમ ચાલતું, આજે એ નામની જગ્યાએ એક શાંતિ હતી. આસપાસ જોયું, એ જ વાંકી ગરદન, એ થાકેલા ચહેરા. પણ આજે તેમની આંખોમાં એક પ્રશ્ન હતો કે કોણ જાણે હવે શું થશે. તરત જ ઇન્સ્પેક્ટરને બધાને બેસવા દેવાનો ઇશારો કર્યો. આ એ જ મોટી સભા સ્થળ હતું જ્યાં મારા પિતાને ક્યારેય ઊભા રહેવાની મંજૂરી નહોતી. આજે ગામના ખેડૂતો, મજૂરો અને વૃદ્ધ લોકો ત્યાં બેઠા હતા. મારા પિતા મારી બાજુમાં બેઠા. તેમની પીઠ સીધી અને ટટાર હતી, જાણે વર્ષો પછી કોઈ બોજ હટી ગયો હોય. હું અહીં કોઈને ડરાવવા આવ્યો નથી, મેં સ્પષ્ટ અવાજે કહ્યું. હું અહીં હિસાબ ચૂકવવા આવ્યો છું. તે ક્ષણે ભીડમાં ખળભળાટ મચી ગયો. મેં ઉમેર્યું, જે ખેડૂતોની જમીન છીનવાઈ ગઈ હતી તેમના કાગળો કાલથી તાલુકામાં પતાવટ કરવામાં આવશે. દરેકને તેમની જમીન પાછી મળશે. જે મજૂરો વર્ષોથી વેતન વિના કામ કરતા હતા તેમનો સંપૂર્ણ હિસાબ લેવામાં આવશે. એટલામાં જ એક વૃદ્ધ ખેડૂત ધ્રુજતો ઊભો થયો. સાહેબ, શું ખરેખર એ સાચું છે? હવે કોઈ અમને ડરાવશે નહીં? મેં તેની તરફ જોયું. હા હા, જો કોઈ રહે તો પણ તે કાયદાથી ડરશે, તે તમને ડરાવશે નહીં. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મારા પગ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, પણ મેં ઝડપથી તેનો હાથ પકડી લીધો અને કહ્યું, આ નમવાનો સમય નથી કાકા, સીધા ચાલવાનો સમય છે. આગામી અઠવાડિયામાં આખું ગામ બદલાવા લાગ્યું. તાલુકામાં વારંવાર આવતા વૃદ્ધો હવે હસતા હસતા પાછા ફરતા, હાથમાં ફાઇલો લઈને. જે ખેતરો એક સમયે કાકાના માણસો દ્વારા કબજે કરવામાં આવ્યા હતા તે ફરીથી ખેડવામાં આવ્યા. દરરોજ સાંજે હું મારા પિતા સાથે ગામની શેરીઓમાં ફરતો, જ્યાં લોકો એક સમયે પોતાનો રસ્તો બદલી નાખતા. આજે તે જ લોકો તેમના સુખાકારી વિશે પૂછવા માટે રોકાતા હતા. એક દિવસ પંચાયતમાં બધાએ એક જ વાત કહી, મહેશ આદરને પાત્ર છે. એ જ મહેશ મારા પિતા, જેમણે એક સમયે જૂતા સાફ કરી. આજે એ જ ગામ તેમને સ્ટેજ પર બેસાડ્યા.
જ્યારે મારા પિતાએ માઇક પકડ્યું ત્યારે તેમનો અવાજ ધ્રુજવા લાગ્યો. હું મોટો માણસ નથી, તેને કહ્યું. હું ફક્ત એટલું જ જાણું છું કે ગમે તેટલો મોટો જુલ્મ થાય, જો કોઈ વ્યક્તિ નમન કરે તો એક દિવસ સત્ય ચોક્કસ ઊભું થશે. હું નીચે ઊભો રહ્યો, મારા પિતા તરફ જોયું. આજે તેમનું માથું નમ્યું નહોતું. તે રાત્રે જ્યારે અમારા ઘરની છત પર સૂતો હતો ત્યારે આકાશ અલગ લાગતું હતું. તારાઓ એ જ હતા, પણ આજે તેઓ ભયથી નહીં, શાંતિથી ચમકતા હતા. મને ખબર હતી કે આ વાર્તા અહીં સમાપ્ત નથી થતી, ખરી લડાઈ શરૂ થવાની હતી. ગામને ફક્ત કાકાથી જ નહીં પણ પેઢીઓથી રહેલા ભયની માનસિકતાથી પણ મુક્ત કરાવવાનું હતું. ગામમાં બધું ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું હતું, પરંતુ મારા હૃદયમાં ક્યાંક આ ખાલીપણું હતું. જે માણસે મને શેરીમાંથી ઉપાડીને માણસ બનાવ્યો તે આનંદમાં ભાગ લઈ રહ્યો નહોતો. એક બપોરે હું મારા પિતા સાથે આંગણામાં બેઠો હતો ત્યારે મેં બહાર એક કાર ઊભી રહેવાનો અવાજ સાંભળ્યો. તે એક સાદી સફેદ કાર હતી. જ્યારે મેં ઉપર જોયું ત્યારે મારું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. દરવાજો ખુલ્યો અને તે પરિચિત ચહેરો દેખાયો. સરળ કપડાં, તેની આંખોમાં એ જ આત્મીયતા અને તેના ચહેરા પર એક હળવું સ્મિત. શેઠ અર્જુન હા, તે જ હતા જે મારા માટે ભગવાન જેવા હતા. તરત જ મારી ખુરશી પરથી ઊભો થયો અને તેમની બાજુમાં બેઠો. શેઠ સાહેબ, મારો અવાજ આંસુઓમાં ભળી રહ્યો હતો. તેણે આગળ વધીને મને ગળે લગાવ્યો. ના વેદ, હવે મને સાહેબ ના કે, તેને પ્રેમથી કહ્યું. આજે તું ત્યાં પહોંચી ગયો છે જ્યાં તું તારી નાની આંખોમાં સપના જોતો, અને અહીંથી આ અજાણ્યા શહેરમાં ભાગીને આવ્યો. પપ્પા ત્યાં ઊભા રહ્યા, આ બધું જોઈ રહ્યા, ઊંઝાઈ ગયા. પછી મેં શેઠ અર્જુનનો હાથ પકડીને તેને પપ્પાની પાસે લઈ ગયો. પિતાજી, જો, મેં કહ્યું, આ એ જ માણસ છે જેણે મને સહારો આપ્યો હતો. જો તમારો દીકરો આજે ઊંચો ઊભો છે ને તો તે ફક્ત તેના કારણે છે. સાંભળીને પપ્પાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે આગળ વધ્યા અને શેઠ સાહેબના પગ સ્પર્શ્યા. શેઠ સાહેબ ગભરાઈ ગયા. તમે શું કરી રહ્યા છો? હું ભગવાન નથી. ભીની આંખો સાથે પપ્પાએ કહ્યું, તમે મારા દીકરાને ફક્ત નોકરી નથી આપી, તમે તેને રસ્તો આપ્યો. શેઠ સાહેબ પપ્પાને ભેટી પડ્યા. જો વેદમાં આગ લાગી હોય તો અમે ફક્ત તેને પાંખો આપ્યો. તે સાંજે આખું ગામ એકઠું થયું. કોઈએ તેની જાહેરાત કરી નહોતી, પરંતુ લોકો તો પણ આવ્યા. શેઠ અર્જુન સ્ટેજ પર બેઠા નહોતા, તે નીચે લોકોની વચ્ચે ઊભા રહ્યા. મેં માઇક હાથમાં લીધું અને કહ્યું, આજે તમે જે પણ જુઓ છો તેનો પાયો એક હોટલના ગોદામમાં નાખેલો હતો. જો શેઠ અર્જુને મને તે રાત્રે ત્યાંથી ઉપાડ્યો ન હોત તો કદાચ હું આજે અહીં ઊભો ન હોત. તે ક્ષણે ભીડ શાંત થઈ ગઈ. શેઠ અર્જુને ફક્ત એટલું જ કહ્યું કે મેં અધિકારી બનાવ્યો નથી, મેં એક ભૂખ્યા બાળકને ભણવાની તક આપી. તે ક્ષણે મને સમજાયું કે સંબંધો લોહીથી નહીં પરંતુ માનવતાથી બને છે. કેટલાક લોકો પિતા તરીકે જીવનમાં આવે છે. હું અધિકારી બની ગયો હતો, પરંતુ વાસ્તવિકતા એ હતી કે હવે આ ગામના બાળકોને સ્વપ્ન જોવાની જગ્યા મળી, અને મારા માટે તે સૌથી મોટી જીત હતી. તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જીવન ક્યારેય એક બિંદુ પર અટકતું નથી. જો આજે સંજોગો તમને તોડી રહ્યા છે તો એવું ન માનો કે તે તમારી છેલ્લી ઓળખ છે. મેં ભૂખ, અનાદર અને એવા લોકોની નજરનો અનુભવ કર્યો છે જે વ્યક્તિને માનવ તરીકે જોતા નથી. પરંતુ મેં એક વાત શીખી છે કે જો કોઈ વ્યક્તિ આશામાં જીવંત રાખે તો સૌથી કાળી રાત પછી પણ સવાર આવે છે. સખ્ત મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી, બસ એટલો જ સમય નક્કી કરે છે. અને જ્યારે પણ જીવન તમને આગળ લઈ જાય છે ત્યારે પાછળ ન જુઓ. તમારી સફળતાને ફક્ત તમારા સુધી મર્યાદિત ન રાખો, કારણ કે મહાન માણસ એ નથી જે ઉચ્ચ પદ પર હોય. મહાન માણસ એ છે જે તેનાથી નીચેના લોકો માટે ટોચ પર પહોંચવાનો માર્ગ છોડી દે. તો મિત્રો, મને આશા છે કે તમને મારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, આગામી અપડેટ મેળવવા માટે સૌપ્રથમ અમારી નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો. ધન્યવાદ.